આજે તો ગાડી હજી હેરાન કર્યા છે ને વાત જવા જો તમે ભોગાત કાઢ નાખી ધક્કો મારી મારીને થાકી ગયા. તો રામ રામ બધાને આપણા ચાલવાનો દિવસ હતો 14મો. આ ગાડી હજી ભાઈ આપણને હેરાન કર્યા છે. કીકુ મારી મારીને થાકી જાવ પણ ગાડી કે હું નહીં થાકું. તમારે જેટલી કીકુ મારવી એટલી મારો પણ હું નથી થાકવાની. એટલે મને ગાડીએ પછી મને એટલો કંટાળો ગયો છે ને હું નવી ગાડી કરેલી. તમે બધા ચેનલનો નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો. ફાઇનલી તો હું પાછો વાડીથી ગાડી લઈને નીકળી ગયો. મારી ગાડીને નાંગણી કરતો કરતો તોય પાછી ગાડી બંધ પડી ગઈ. એટલે ધક્કો મારીને સ્ટાર્ટ કરી. આ તો ધક્કો મારવાળો માણસ જબરો હતો એટલે ધક્કો લાગ્યો. બાકી જેવા તેવા માણસથી ધક્કો ન લાગે. અને આ ગાડી ઉપર તો મને બહુ કાળ ચડે છે પણ શું કરું ભાઈ, જૂની ને મારી ઓલ્ડ છે એટલે મારે એને કાંઈ વધારે કહેવાય તો નહીં. પછી રવિભાઈનું આર્ટ ચાલુ કરી દીધું. બનાવે છે કાનોડો કૃષ્ણ કુલમ ભાઈનું આર્ટ જોઈને આપણને મજા આવી ગઈ. પછી આપણને મળી ગયા આપણા ક્યુટ સબસ્ક્રાઈબરને તાળી નાખવાનું કીધું તો સબસ્ક્રાઈબર તો ભાગી ગયા, ગોળી કાઢી એમ ગયા. આપણે બીજા ક્યુટ સબસ્ક્રાઈબર એને તાળી મારવાની કીધું, ઉપડીને બે થાળી મારીને પછી એને કાંઈ કહેવાય ગયું એ ભાગી ગયા. પછી હું હર્ષભાઈ નીકળી ગયા થોડુંક બહાર જવા માટે આટો મારવા, કેમ કે હર્ષભાઈ બધા પછી વહી જવાના છે હોસ્ટેલમાં વહી જાય એટલે પછી તો છોકરાઓને ના ગમે ને મને બી ના ગમે. એટલે કીધું ચાલો આપણે થોડોક નાસ્તો કરી આવીએ. આ બધું કર્યું ત્યાં મસ્ત મજાની સાંજ પડી ગઈ. મહાદેવના દર્શન કરીને તો બોલો હર હર મહાદેવ.